નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીમાં ગણિત વિષયનું પ્રકરણ 1 સમમેય સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું। તો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। પહેલું છે p/q સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમમેય સંખ્યા ક્યારે કહેવાય? તો જવાબ આવશે p। p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય અને p ≠ 0 હોય ત્યારે। હવે બીજું છે -3/8 વત્તા 1/7 બરાબર 1/7 વત્તા -3/8 એ શું દર્શાવે છે? તો એ જવાબ આવશે એ સમમેય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે। હવે ત્રીજું, નીચે પૈકી કયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ કયું છે? તો પહેલું જ એ -1/4 ગુણ્યા છગડીયા કૌંસમાં 2/3 વત્તા કૌંસમાં -4/7 છગડીયું કૌંસ પૂરો બરાબર મોટા કૌંસમાં -1/4 ગુણ્યા 2/3 મોટો કૌંસ પૂરો વત્તા -1/4 ગુણ્યા -4/7। હવે ચોથું, જો x એ કોઈપણ સમમેય સંખ્યા હોય તો x વત્તા 0 બરાબર x જવાબ આવશે બી। હવે પ્રશ્ન 2, ખાલી જગ્યાઓ પૂરો। પાંચમું, જો x બરાબર 1/3 અને y બરાબર 6/7 હોય તો xy ઓછા yx બરાબર -16/7। છઠ્ઠું, જેના અંશની સંખ્યા 45 હોય તેવી 5/7ની સમાન સમમેય સંખ્યા બરાબર -45/63 છે। હવે સાતમી ખાલી જગ્યા, 1/5 ગુણ્યા કૌંસમાં 2/7 વત્તા 3/8 બરાબર 1/5 ગુણ્યા 2/7 વત્તા જવાબ આવશે 1/5 ગુણ્યા 3/8 કૌંસમાં। હવે પ્રશ્ન 3, ગણતરી કરી જવાબ આપો। આઠમો પ્રશ્ન, બે સમમેય સંખ્યાઓનો ગુણાકાર -7 છે। જો એક સમમેય સંખ્યા -10 હોય તો બીજી સમમેય સંખ્યા શોધો। તો x ગુણ્યા -10 આપણે એક સમમેય સંખ્યા ધારીએ। ધારો કે બીજી સમમેય સંખ્યા x છે અને એક સમમેય સંખ્યા -10 આપેલી છે। તો x ગુણ્યા -10 બરાબર -7। તો x બરાબર -7 ભાગ્યા -10 તો x બરાબર 7/દશાંશ। હવે નવમો દાખલો, યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો। 4/7 વત્તા -4/9 વત્તા 3/7 વત્તા -13/9। હવે આપણે સરખા છેદવાળી સંખ્યાઓ જોડે જોડે લાવીશું। તો 4/7 વત્તા 3/7 વત્તા -4/9 વત્તા -13/9 બરાબર 4 વત્તા 3 નીચે છેદમાં 7 વત્તા -4 ઓછા 13 નીચે છેદમાં 9 બરાબર 7/7 વત્તા હવે વત્તાનું નિશાની જતી રહી કેમ કે -4 આપણે આગળ લાવી દીધા -13 ઓછા 4 ભાગ્યા 9। હવે 7 જતા રહ્યા એટલે આવશે 1। તો એ 7 ભાગ્યા 7 -17 9 તો 1 ઓછા 1 એકાંશ ઓછા 17 9। હવે લસા આપણે 9 લઈશું। તો 9 9 ઓછા 17 9 બરાબર 9 ઓછા 17 ભાગ્યા 9 બરાબર -8 9। હવે ઉદાહરણ 10, સાદુરૂપ આપી કિંમત શોધો। કૌંસમાં 1/3 ગુણ્યા 1/4 કૌંસ પૂરો વત્તા કૌંસમાં 1/3 ગુણ્યા 6 કૌંસ પૂરો બરાબર 1/3 કૌંસની બહાર બંને બાજુ આપેલી છે। 1/3 બંનેમાંથી સામાન્ય કાઢી લીધા તો 1/4 ગુણ્યા 6 1/3 બરાબર 1/4 વત્તા 6 એકાંશ। હવે લસા આપણે 4 લઈશું। તો 1/3 કૌંસમાં 1/4 વત્તા 6 ગુણ્યા 4 ભાગ્યા 1 ગુણ્યા 4 1/3 બરાબર 1/4 વત્તા 24/4 1/3 બરાબર કૌંસમાં 1 વત્તા 24 ભાગ્યા 4 તો 1/3 ગુણ્યા 25 24 બરાબર 24/8। હવે 11મો પ્રશ્ન, x બરાબર -1/3 y બરાબર 2/3 અને z બરાબર 3/4 માટે x કૌંસમાં y વત્તા z બરાબર x ગુણ્યા y વત્તા x ગુણ્યા z
ચકાસો. તો એક્સ કૌંસમાં વાય વત્તા ઝેડ બરાબર એક્સ ગુણ્યા વાય વત્તા એક્સ ગુણ્યા ઝેડ. હવે એક્સ વાય અને ઝેડની જગ્યાએ આપણે જે સંખ્યા આપેલી છે એ મૂકીશું. તો -1/3 કૌંસમાં 2/3 વત્તા 3/4 બરાબર -1/3 ગુણ્યા 2/3 વત્તા -1/3 ગુણ્યા 3/4. હવે આપણે લસા લઈશું. તો -1/3 ગુણ્યા લસા 12 થશે 2 ગુણ્યા 4 ભાગ્યા 3 ગુણ્યા 4 વત્તા 3 ગુણ્યા 3 ભાગ્યા 4 ગુણ્યા 3 બરાબર -2/6 વત્તા -3/8 માટે -1/3 ગુણ્યા 8/12 વત્તા 9/12 બરાબર -2/6 વત્તા -3/8. હવે -1/3 ગુણ્યા 8 વત્તા 9 નીચે 12 તો -2/6 ગુણ્યા -3/8 લસા લીધો આપણે -1/3 17/12 બરાબર -3/1/3 ઓછા 3/8. આપણે અહીંયા ગુણાકાર કર્યો. લસા બરાબર 24 તો 17/24 બરાબર -8 ઓછા 9 ભાગ્યા 24 માટે -17/24 બરાબર -17/24 જવાબ. હવે 12મો દાખલો સાદું રૂપ આપો. તો 3/7 ગુણ્યા 28/15 ભાગ્યા 14/5 તો 3/7 ગુણ્યા 28/15 ભાગ્યા 14 બરાબર 3/7 ગુણ્યા 28/15 ગુણ્યા ગુણાકાર કર્યા એટલે અંશ છેદમાં જતો રહેશે. છેદ અંશમાં 5/14 બરાબર અવયવ પાડ્યા 3 ગુણ્યા 7 4 28 ગુણ્યા 5 ભાગ્યા 7 ગુણ્યા 5 તરી 15 ગુણ્યા 7 ગુણ્યા 2 3 ઉડાડી દીધા 7 ઉડી ગયા અને 2 ઉડી ગયા બરાબર 2/7 જવાબ. સાદું રૂપ આપો. 3/7 વત્તા -2/21 ગુણ્યા -5/6 તો 3/7 વત્તા -2/21 ગુણ્યા -5/6 બરાબર 3/7 વત્તા -2/21 ગુણ્યા -5/6 માંથી 2 ઉડાડી દીધા 6 ના અવયવ પડ્યા 3 ગુણ્યા 2 તો 3/7 વત્તા ઓછા વત્તા થઈ ગયા 5 21 તરી 63. હવે લસા આવશે 63 તો 3 ગુણ્યા 9 ભાગ્યા 7 ગુણ્યા 9 વત્તા 5 63 બરાબર 27 વત્તા 5 63 બરાબર 27 વત્તા 5 નીચે છેદમાં 63 બરાબર 32 63. 14મો દાખલો 19 મીટર લોબા તારની કિંમત 171/2 હોય તો 1 મીટર લોબા તારની કિંમત કેટલી થાય? તો 19 મીટર લોબા તારની કિંમત બરાબર 141/2 માટે 1 મીટર લોબા તારની કિંમત કેટલી? તો 141/2 ભાગ્યા 19/4 છેદમાં છેદ હોય તો ગુણાકાર થઈ જાય એટલે 141/2 ગુણ્યા 4 19. હવે 141 ના અવયવ પાડ્યા તો 19 ગુણ્યા 9 ગુણ્યા 4 ના અવયવ 2 ગુણ્યા 2 નીચે 2 ગુણ્યા 19 ઉડી ગયા 2 ઉડી ગયા બરાબર 18 રૂપિયા. હવે 15મો દાખલો એક ખેડૂતે 49.4 હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે. તે આ ખેતરને તેના એક દીકરા અને 2 દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવા માગે છે. તો દરેકના ભાગે આવતા પ્રદેશનું માપ શોધો. તો એના 3 ભાગ પડશે. કુલ હેક્ટર બરાબર 49.4 બરાબર 249/5 તો ત્રણેયના સમાન ભાગમાં વહેંચતો 249/5 ભાગ્યા 3 બરાબર 249/3 ગુણ્યા 5 બરાબર 249ના અવયવ પાડ્યા તો 83 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 5 બરાબર 83/5. તો એક જણના ભાગમાં 83/5 પ્રદેશ આવે. હવે પ્રશ્ન 16 નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? તો ડીજ. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. 5/6 દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખશો? તો 0.833 એમ. એ જવાબ આવશે એ.
હવે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેના પૈકી કયું સાચું નથી? તો બી એ સાચું નથી. ખાલી જગ્યા પૂરો. સમય સંખ્યા 10.11ની p/q સ્વરૂપે તો 1011/100 લખાય. 1 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 5 સપ્તમાંશ તો 5 સપ્તમાંશ. હવે પ્રશ્ન 3, ગણતરી કરી જવાબ આપો. 24 મીટર કાપડમાંથી સમાન માપના 16 શર્ટ બને છે તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? તો 1 મીટર બરાબર 100 સેમી માટે 24 મીટર બરાબર કેટલું? તો 24 ગુણ્યા 100 બરાબર 2400 સેમી. માટે 16 શર્ટ બનાવવા માટે આપણે મીટરને સેમીમાં ફેરવ્યા. 16 શર્ટ બનાવવા માટે 2400 સેમી કાપડ જોઈએ તો એક શર્ટ બનાવવા માટે તો 2400/16 બરાબર 150 ગુણ્યા 16/16 તો 16 ઉડી ગયા તો 150 સેમી કાપડ જોઈએ. પ્રશ્ન 5, સાદું રૂપ આપો. 5 સપ્તમાંશ વત્તા -3 એકવીસાંશ ગુણ્યા -12 ષષ્ટમાંશ તો 5 સપ્તમાંશ વત્તા -3 એકવીસાંશ ગુણ્યા 12 ષષ્ટમાંશ બરાબર -5 સપ્તમાંશ વત્તા -3 ગુણ્યા 12 ભાગ્યા 12ના અવયવ પડ્યા -6 ગુણ્યા 2 ભાગ્યા 21 તો 7 ગુણ્યા 3 નીચે 6 બરાબર 5 સપ્તમાંશ વત્તા વધ્યા 3 6 ઉડાડી દીધા તો 2 સપ્તમાંશ તો 5 વત્તા 2/7 બરાબર 7 સપ્તમાંશ બરાબર 1. મિત્રો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો.